તો મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જે હીરા ગામવા જતા હોય ને ત્યાં રજા પડે ને બ્રેક પડે ને નાસ્તો કરવાનો જમવાનો વાળો કરવાનો બરાબર ને તો સંડાસની અંદર જઈને પોપટ હલાવીને બહાર જે છે એ ખાવા મળતા હોય છે રોટલીને ચા. ઘણા બધા લોકો એવા હોય છે જે ઘરે હોતા હોય છે તો એના મમ્મી પપ્પાને કહેતા નથી કે હું હલાવા જાઉં છું. મમ્મી પપ્પાને કીધા વગર બાથરૂમમાં નાવા જાય તે હલાવીને બહાર જશે એ પાછા પોપટ લઈને નીહરી જતા હોય છે. એટલે કે કહેવાનો મતલબ મારો એવો છે કે દિવસમાં 5-5 વખત ટેવ પડી ગઈ હોય છે હલાવવાની. અને ક્યારેક આપણને એવું થાય કે હાલને આજે રજા રાખી દઉં, આજ ન હલાવવું, બહુ હલાવ્યું 4-5 વર્ષ, આજ રજા રાખી દઉં. જ્યારે તમને રજા રાખવાનું મન થાય ત્યારે જ મારું હારું વધારે હલાવાઈ જતું હોય છે. એટલે કે રજા રાખવાનું મન થાય ને ત્યારે જ પાછું 5ની જગ્યાએ 10 વખત હલાવવાનું મન થઈ જતું હોય છે. એટલે કે આપણે એવા દલદલની અંદર ફસાઈ જઈએ છીએ કે એમાંથી માઇકોલાલ કોઈ આપણને બહાર કાઢી શકતો નથી. અને આપણે ઘણું ન હલાવવું હોય એવો પણ હલાવાઈ જતું હોય છે. ગમે એટલી દવાઓ કરવી, ગમે એટલું તેલ લગાવવી, ગમે એટલી પાવડર ને આયુર્વેદિક ને તેલ ને ચૂરણ ને આવી બધી વસ્તુઓ લગાવીને પીન વર્ષો નીકળી જતા હોય છે પણ આનું કોઈ સોલ્યુશન આવતું નથી. તો મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમને જણાવી દેવાનો છું કે એવી કઈ પ્રકારની વસ્તુઓ છે જે તમારે નથી કરવાની, નહીતર તમે એવા દલદલની અંદર ફસાઈ જાઓ કે જિંદગી બરબાદ થતા કોઈનો બાપ રોકી શકશે નહીં અને તમે એમાંથી બહાર નહીં નીહરી શકો. ચાહે દુનિયાના કોઈ પણ પ્રકારના ડૉક્ટરની પાસે વયા જાઓ, તમારો પોપટ તમારા કાબૂમાં રહે નહીં. આની ગેરંટી છે મારા વાલીડાઓ, બરાબર ને? તો મિત્રો જો તમને વિડીયો જે છે અને મારી વાતો જે છે એમાં પસંદ આવતી હોય અને મજો આવે રાખતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ને મારા વાલીડાઓ, બરાબર ને? તો ચાલો મિત્રો શરૂ કરી દઈ વિડિયાને. જો મિત્રો હવે આપણે તો જે છે એ આખો દિવસ હલાવે રાખતા હોય પણ આપણે કઈ સર્વે કરવા તો જાતા નથી કે હાલને આના ઘરે જઈને પૂછી લઉં, કે હાલને ઓલાના ઘરે જઈને જાણી લઉં, કે હાલને ઓલાના ઘરે જઈને 2-3 વાતો એને સડાવીને વાતો કરતા કઢાવી લઉં. કે રોયા તું મને કે નહીં કે તું કેટલી વાર હલાવીશું આરા, હું તો એટલી વાર હલાવું છું. આવી વાતો જે છે એ આપણા ઇન્ડિયાની અંદર આપણે ખુલ્લેથી કરી શકતા નથી. એટલે આપણને નથી ખબર હોતી કે કોણ કેટલું હલાવી લે છે. આપણને તો એમ થતું હોય છે કે હું જ મારો હારો 5-5 વખત હલાવું છું, હારો હું જ કાબુની બહાર નીહરી ગયો લાગુ છું. બાકી બધા મારા દોસ્તાર લોકો જે છે એ તો હારે આને વાતો કંઈ કરતા નથી. એટલે મને એમ થાય કે એ કંઈ હલાવતા જ નહીં હોય, એ તો એક વખત જ હલાવતા હોય છે. તો હું બહુ વધારે પડતું હલાવી લઉં છું એવું મને લાગે છે. બહાર નીહરવું પડશે આમાંથી, નહીતર આમાં કંઈક જિંદગી બરબાદ થાય એમ કહેવાનું મારું. આ બધું નબળાઈ આવી ગઈ છે. પોપટ એક તો હંકોડાને ઝીણો ટીંડોરી જેવડો થઈ ગયો છે અને શરીરની અંદર કાંઈ તાકાત રહેતી નથી. ઉંમર મારી હારી 25-30 વર્ષની ઉંમર છે અને અત્યારથી જે છે એ હાવ નબળાઈ આવી ગઈ છે. 70 વર્ષના ગવઢા બાબાની જેવી ફિલિંગ આવે છે. હાવ પોપટ લબર જેવો થઈ જાય છે કરતી વખતે અને એની અંદર કંઈક કાંદો કાઢવા જેવું લાગતું નથી. કાળો મહેશ થઈ ગયો છે, એવો ઘડિયું પડી ગઈ છે, અંદર કરેસલિયું પડી ગઈ છે, હંકોડા ગીંગોડા જેવો થઈ જાય છે, ટીંડોરી જેવડો. તો મિત્રો અહીંયા પહેલું કારણ તો એવું છે કે આપણે ભલે કોઈને કઈ કારવી નહીં, બરાબર ને, પણ ભારતની અંદર બધા લોકો જે છે એ કોઈને ખબર ન પડે ને એવી રીતના અને કોઈને ક્યાંય નહીં પાછા ખૂણા ખાસકામાં ઘેરીને પાછા જે છે એ ઓલા ખરાબ વિડીયો જોઈને હલાવી લેતા હોય છે. પાણી કાઢે પાર કરતા હોય છે. ઓલા પાણીને તો ઘણું બહારનું નીહરવું હોય પણ આવડા અને કાઢે પાર કરતો હોય છે મારો હારો, બરાબર ને? અને જો ન કાઢે ને તો પછી એવી હલાવવાની ટેવ પડી ગઈ હોય છે કે રાતે સૂતા હોય તે ઓટોમેટિક પાણી ઓલાને પૂછ્યા વગર બહાર નીહરી જતું હોય છે. ગોદડા ભીના કરતા હોય છે, એવા ગોદડા લાલ પીળા થઈને વાછું મારતા હોય છે કે એની વાત જવા જો મારા વાલીડાઓ. એટલે કે હું તમને જણાવી દઉં કે બહારના દેશનું તો મને ખબર નહીં, ન્યાય હલાવતા હોય છે પણ આપણા
આપણા ઇન્ડિયાની અંદર હું તમને જણાવી દઉં કે એવા અપલખણીના લખણ ખોટીના છોકરાઓ ભર્યા પડ્યા છે કે બહારના દેશને હારો કેવડાવે હો મારા એવા તો ભર્યા પડ્યા છે. એટલે કે આપણે 17 વખત સમજાવીને તો સમજવા તૈયાર નથી હો. આ લખણ ખોટીના અપલખણા ઝલકાવે પાર કરે છે લખણ. એટલે હું તમને જણાવી દઉં કે આપણા ભારતની અંદર 10 વર્ષથી ઓછી ઉંમરના જે છોકરા હોય ને, એટલે કે 1 થી 10 વર્ષની ઉંમરના છોકરા હોય ને, 25% લોકો જે છે એ હલાવી નાખે છે. પછી 10 થી 14 વર્ષની ઉંમરના છોકરાઓ જે છે ને એ 35% લોકો એવા ઇન્ડિયાની અંદર ભર્યા છે આપણા ભારતમાં જે હલાવી કરીએ છે. દિવસમાં 5-5 10 વખત હલાવી લે છે રોયાઓ. અને જે 14 થી માંડીને 18 વર્ષની ઉંમરના છોકરાઓ છે એનો રેશિયો 45% છે. એટલે કે 45% એવા લોકો છે જેની ઉંમર 14 થી 18 વર્ષની વચ્ચે છે, જે હલાવ કરી રાખે છે. એવો દિવાલે ઊભા પોપટ રેગડી નાખે છે. શેટીઓ હુવા હાટું આપેલી હોય છે. તો ન્યા 2 પગની વચ્ચે ઓશિકા ભરાવીને ઓશિકા આરે રેગડ્યા પાર કરે છે. ન્યા ઓશિકાની ઉપર સફેદ પાણી કાઢી નાખે છે. હા આમ ન હોય એ થોડીક તો શરમ કરો રોયા. તો મિત્રો અમુક લોકો એવા હોય છે જે કોઈને કીધા કરવા વગર ઘરે મમ્મી પપ્પા બહાર આટા ફેરા કરવા વયા જતા હોય ને, તો એ ઘરમાં કોઈ હોય નહીં ને, તો એ બારી બારણા દરવાજા બંધ કરીને ઇનકોગ્નિટો મોડ અને VPNનો ઉપયોગ કરી અને ખરાબ વિડીયો જોઈ નાખતા હોય છે. અને પાછી ઓલી હિસ્ટ્રી હોય ને એ પણ મારા હારા ડિલીટ જે છે એ કરવાના વારા આવી જતા હોય છે. એટલી બધી તો હિસ્ટ્રી આપણે એને ખોલીને તો નકરો એ ખરાબ વિડીયોની જ હિસ્ટ્રી ભરેલી હોય છે એમ કહેવાનું મારું. એટલે પછી જોઈ તો લે છે પણ એ ખરાબ વિડીયો જોયા પછી એવો શરમાય છે, એવું ગિલ્ટ ફીલ થાય છે અંદરથી કે આના કરતાં તો મારું સારું ન જોયું હોત તો સારું હતું. મારી જેવો છોકરો ખરાબ નથી હો દુનિયામાં, એવું અંદરથી લાગી જતું હોય છે. જ્યાં સુધી જોઈ ત્યાં સુધી બહુ મજા આવતી હોય છે. દૂરથી ડુંગર રણિયામણા જેવી સ્થિતિ સર્જાઈ જતી હોય છે. દૂરથી ડુંગર તો બહુ સારો રમણો દેખાય છે હારો, પણ આમ નજીક જાય એટલે મારા હારા નકરા પાણકા હોય છે. ખહુરિયાના પેટનો હોય છે. તો એવી રીતે આપણે જ્યારે વિડીયો જોતા હોય ત્યાં સુધી આપણને એવું સારું લાગે છે કે એની વાત જવા દો, પણ વિડીયો પૂરો થાય ને એટલે આપણને જે છે એ શરમ આવતી હોય છે કે હું આવો છું. તો જો તમારો આવા દિવસો તમારા જો આવી ગયા હોય તો તમારે સમજવું કે તમે બહુ ઊંડા દલદલની અંદર ધસાઈ ગયા છો. બરાબર ને? તો મિત્રો અમુક લોકો તો એવા હોય છે જે હલાવાને તો એક પ્રકારની મતલબ આમ દવા ન હોય, આપણે આમ તાવ આવ્યો હોય ને દવા પીવીને તાવ ઉતરી જાય એની એવી રીતે મતલબ વાપરતા હોય છે. અમુક લોકો એવા હોય છે કાલે મારે પરીક્ષા છે, ટેન્શન બહુ આવે છે, હાલ ને હલાવી લઉં, કામનો લોડ બહુ વધી ગયો છે ઓફિસમાં, હીરા ગહવા જાવ તો મારો હારો મેનેજર મને બહુ મારી અણીઓ કાઢી રાખે છે, હાલ ને હલાવી લઉં, એમ કઈ હલાવતા હોય છે. આશ્ચર્ય મજો ન આવતો હાલ ને હલાવી લઉં, એમ કઈ હલાવી લેતા હોય છે. જો તમે આવા પ્રકારની ટેવ તમને પડી ગઈ હોય તો ચેતી જજો, બહુ અંદર ખાડામાં દલદલમાં ફસાઈ જશો તમે. અને અમુક લોકો તો મારા હારા મને ઊંઘ ના આવતી એમ કઈ હલાવી લે, મને હલાવું પછી ઊંઘ આવે, પછી મને એ સિવાય મને ઊંઘ ન આવે. અમુક લોકો તો દરરોજ રાતે હુતા પહેલા જે છે એ હલાવી લે પછી જ એને સારી ઊંઘ આવે છે. એલા આવી ટેવ પાડોમાં એના કરતાં દૂધનો ગ્લાસ પી લો હળદરવાળો, એટલે સારી ઊંઘ આવી જાહે. રાતે ખાતી વખતે તીખું તળેલું નહીં ખાવું, કઢી ખીચડી ખાઈને હળદરવાળો દૂધનો ગ્લાસ પીને સુઈ જાઓ તો ઊંઘ આવી જાહે. એમાં હલાવવાનું જરૂરી નથી હોતું, પણ આપણને ટેવ એવી પડી ગઈ હોય છે કે આ દલદલમાંથી આપણે બહાર ન નીહરી શકતા હો મારા વાલીડાઓ. અમુક લોકોને પર્ટિક્યુલર અમુક ચોક્કસ કેટેગરીના વિડીયો જોવાથી જ મજો આવી રાખે છે. અરે વેબસાઇટ ખોલે ને ગૂગલ ઉપર તો એમ કે મને આ કેટેગરીનો વિડીયો જે છે એ ગમે છે એની સિવાય મને મજો ન આવે. જો તમને આવી ટેવ પડી ગઈ હોય તો ચેતી જજો, દલદલની અંદર ફસાવશો મારા વાલીડાઓ. અમુક લોકો એવા હોય છે જે ઘરમાં તો હલાવે રાખતા હોય છે, પણ આમ બહાર ફરવા જાય ને, બહાર ફરવા આટા ફેરા કરવા જાય ને, ન્યાય મારા હારા જે છે આમ કોઈને ખૂણામાં ખાસ કામ મારા હારા ગડીને હલાવી લેતા હોય છે. અને પબ્લિક પ્લેસ ઉપર બેઠા હોય ને ન્યાય હખણા રહેતા નથી, બે બાજુ આડા હાથ રાખીને મોબાઈલની સ્ક્રીન કોઈને ન દેખાય ને એમ
સોરી સુપેથી ખરાબ વિડીયા જોઈ નાખતા હોય છે, પણ ત્યાં જોવાય હાસા હોય એટલી બધી ટેવ પડી ગઈ હોય છે હો. એલા હાવ આવું ન હોય હો મરશો આરાવ. તો મિત્રો અમુક લોકોને એવા વિડીયો પસંદ આવી જતા હોય છે કે ઓલા લાંબા લહ જેવા કાળિયાના ભૂરિયા હોય ને ઈવડા સામેવાળીની હારે જોર જબરદસ્તી કીરીને મજાઓ લેતા હોય છે હો. તો જોર જબરદસ્તી વાળા વિડીયા અમુક લોકોને ગમતા હોય છે. નો મળે તો ખૂણે ખાસ કે આટા ફેરા કીરીને ગૂગલ ઉપર ગોતી લેતા હોય છે હો મારા રોયાઓ. જો તમને એવા પ્રકારની ટેવ પડી ગઈ હોય તો આ બહુ ખતરનાક છે હો. જિંદગી બરબાદ થાય મારા રોયાઓ. કારણ કે તમારા દિમાગને નહીં, તમારા શરીર અને તમારા પોપટને ટેવ પડાવો છો તમે. આરાવ શરીર અને પોપટ ક્યારેય ભૂલશે નહીં. તમે અહીંથી ભૂલી જાઓ પણ પોપટભાઈ આપણા યાદ રાખશે હો મારા રોયાઓ. અને મિત્રો અમુક લુખાવી એવા હોય છે જે એવું કહે છે કે મને વિડીયો જોઉં ને પછી જ મજો આવ્યો કરવાનો. એટલે કે રિયલ લાઈફની અંદર આપણે જે રિયલ લાઈફની અંદર આમ અસલીમાં કરતા હોય ને એમાંય મને કરવાનો ત્યારે જ મજો આવે જ્યારે હું આવડો વિડીયો જોઉં એમ. તો વિડીયો જે છે એ તો જોતો હોય છે પણ એની ઘરવાળીને આમ સાઈડમાં રાખીને આમ બે જણાને બતાવતા હોય છે. બે જણા હુઈને એક હારે જોતા હોય છે. ઓલીને ન ગમતું હોય તો એને વિડીયો દેખાડતો હોય છે. એને એવું કહેતો હોય છે કે જોઈ લેની વાલી, થોડીક મજો આવશે આમાં, જોઈ લેની. ઓલી એમ કહેતી હોય છે કે રોયા તને ગમે તો એમાં મને હું વશમાં ઘસીટશો, મને ન ગમતો આવું, હું ઘરા મને ન ગમે આવા. એકલો જોની જે કરવાનું છે કેની ધંધામાં ધ્યાન દેની લુખા, આ મને હું દેખાડશું આવું એમ ઈ કહી દેતી હોય છે. ઓલાને ભૂંડું લગાડતી હોય છે અને એના ઇજ્જતના ધઝગરા કરીને પાટા મારીને ઘરની બહાર તગેડી મૂકતી હોય છે હો. પણ ઓલો લુખો એકનો બે નથી થતો તોય એને જોર જબરદસ્તી વિડીયો દેખાડે કરતો હોય છે. હા આવું ન હોય હો. તમારા સ્વાર્થની હાટું બીજા લોકોને હું કામ જબરદસ્તી કરો છો? હાવ થોડીક તો શરમ કરો. એલા હાવ આમ ન હોય. તમને જે છે એ વિડીયો જોઈને કરવાની મજા આવે તો એનો મતલબ એને મજા આવે એવું થોડું હોય. એ કેસે કરવાની ધંધામાં ધ્યાન જો નહીં લુખાવું. તો મિત્રો અમુક લુખાવ મારા રોયાવ એવા હોય છે કે જેને આમ ચોક્કસ પસંદવાળા વિડીયો જે છે એ ગમતા હોય છે હો. જેમ કે હું જ્યારે કરતો હોઉં ને ત્યારે સામેવાળી અલગ અલગ પ્રકારના અવાજ કાઢી લેવી જોઈએ. પછી મારતા મજો આવે રાખે. પછી અલગ અલગ પ્રકારની વાતો જે છે એ વચ્ચે કરતી રહેવી જોઈએ. હાવ મૂંગું નો મજા આવે. આવા પ્રકારની અલગ અલગ પસંદ હોય છે. તો એવી પસંદના વિડીયા જે છે એ ખાખા ખોળા કરીને ગોતી લેતા હોય છે. પછી જ્યારે અસલીમાં કરતા હોય ને ત્યારે પણ ઓલો એવું વિચારતો હોય છે કે મારી જેવી પસંદ છે એવું તો કાંઈ આપણને આપવાની ન, આપણને આમાંથી મળવાનું ન. તો એ અસલીમાં જે છે એ કરતા હોય એવડું એ પૂરું થઈ જાય એના પછી મારા હારા વિડીયો જોઈને હલાવી નાખતા હોય છે. બોલો એલા હાવ આવું ન હોય. અસલીમાં એ વસ્તુ ન મળ્યું તો એ પૂરું થઈ જાય તોય વિડીયો જોઈને હલાવી નાખતા હોય છે. જો તમને આવા પ્રકારની ભૂંડી ટેવ ગોબરી હુઘરી પડી ગઈ હોય તો પછી તમારું કાંઈ નહીં થાય. બરાબર ને? તમે દલદલમાં ધસાઈ જશો. આનું એક્સ્ટ્રીમ પ્રકારનું લેવલ છે. કોઈનો બાપ નહીં બસાવી હગ્યો મારા રોયાઓ. અને અમુક લુખાવી એવા હોય છે જેની ઘરવાળી એને આમ હાવણીઓ વાળી કરતી હોય છે હો. એને કઈને એટલું ભૂંડું લગાડતી હોય છે તો ઓલો એકનો બે નથી થતો. ઘરવાળી જે છે એને એવું સંભળાવી દેતી હોય છે. ઘરવાળી જે છે એ ઓલાને કહેતી હોય છે કે રોયા ફૂગો પહેરવાનું રાખની. એલા કેટલી વાર લુખા તને કેવું કે તું ફૂગો પહેરીને તું કરી એમ. મને એવો પોપટ જે છે એ કોરો ન લેવાની મજા આવે. તું ફૂગો પહેરની એમ કહેવાનું મારું. તોય ઓલો લુખો ફૂગો પહેરતો નથી કારણ કે એને એવી પસંદ હોય છે. વિડીયો જોઈને એવી ટેવ પડી ગઈ હોય છે કે ફૂગા વગેરે જ મજો આવે રાખે. ફૂગામાં શું રાખ્યું? એવો ફૂગાનું જે છે એ પ્લાસ્ટિક આડું આવે ને તો એમાં કાંઈ મજો ન આવે. એના કરતાં આમ કોરો હોય ને કોરો પાંજરામાં પોરવી દઈ ને તો કાંઈક મજો આવે રાખે. પણ કોરો પોરવવામાં ઓલી
ઘરવાળીને બહુ બધો દુખાવો થઈ જતો હોય છે, કારણ કે ઓલાએ વિડીયો જોઈને એના પ્રકારની એવા પ્રકારનું ભૂસું ઘીરી ગયેલું હોય છે કે જેટલો વધારે કોરો પોપટ આખો જે છે એ પાંજરાની અંદર પૂરવીને ધક્કા વાળ્યું કરી ઝડપથી, એટલી જ વધારે સામેવાળીને મજો આવે રાખશે, પણ સામેવાળી રેડ થતી હોય છે. પછી ઓલાને કહેતી હોય છે કે રોયા ફૂગો પહેરવાનો રાખની એમ કહું, પણ ઓલો એકનો બે થતો નથી. જો રોયાવ તમે આવા બધી પ્રકારની વસ્તુઓમાં ફસાઈ ગયેલા હશો તો કોઈનો બાપ તમને બહાર કાઢી શકશે નહીં. એટલે સમય રહેતા છેતી જજો, હલાવવાનું બંધ કરી દેજો ને ખરાબ વિડિયા ઓલા કાળિયા ભૂરિયા લુખાવના બિલકુલ જોતા નહીં. એમાં તમારી ભલાઈ છે, નકર દવાઓમાં ડૉક્ટરને બતાડવામાં વર્ષો વયા જાહે ને ટેવ પડી જાહે તો એટલો ખર્ચો થઈ જાહે કે પેઢિયું બરબાદ થાહે મારા વાલીડાઓ. તો મિત્રો આવા જ પ્રકારના વિડીયો જે છે એ વધુમાં વધુ તમારે જો જોઈ લેવા હોય અને દેશી ભાષામાં મજો લઈ લેવો હોય તો પછી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ને, એમ મારું કહેવાનું છે, અને વિડીયોને વધુમાં વધુ શેર કરી રાખો. તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક ઢાંસુ વિડીયોની અંદર, ત્યાં સુધી ધન્યવાદ.